ધોરણ 8 વિષય હિન્દી કાવ્ય 5 દોહે. વિદ્યાર્થી મિત્રો, દોહાની અંદર 3 કવિઓનો ઉલ્લેખ થયેલો છે. તો પહેલા કવિ છે કબીર, પછી તુલસીદાસ અને રહીમ. તો આ દોહાની અંદર આપણા જીવન પ્રસંગની સાથે જે પણ ઘટનાઓ વીતી ચૂકી છે અથવા તો જે કંઈ ઘટના ઘટવાની છે તો એના ઉપરથી આપણે ઉદાહરણ આપેલા છે. તો તુલસીદાસ, રહીમ અને કબીરના આપણે દોહા જોઈએ. આ દોહાની અંદર જોઈએ આપણે ધોરણ 8 વિષય હિન્દી કાવ્ય 5 દોહે કબીર, રહીમ અને तुलसीदास જેમના कवि છે. प्रस्तुत दोहों में कबीर, रहीम, तुलसी ने बहुत सारी जीवनोपयोगी बातें बताई हैं. प्रस्तुत दोहाની અંદર કવિ કબીર, રહીમ અને તુલસીદાસને બહુ જીવન ઉપયોગી, જીવનની અંદર કંઈક ઉપયોગી એવી વાતોની ઉલ્લેખ કર્યો છે. પ્રસ્તુત દોહો મેં દાન પ્રિયતા, જીવનની અંદર દાનપ્રિયતાનો ગુણ જરૂરી છે. સંતોષ, થોડી વસ્તુથી પણ સંતોષ અનુભવી લેવું. સમાનતા, ક્યારે પણ જાતિ ભાતિ કે કોઈ પણ પક્ષની અંદર, વિપક્ષની અંદર ન પડવું જોઈએ. હંમેશા સમાનતાનો ગુણ કેળવવો જોઈએ. અચ્છી સંગતિ, હંમેશા સંગત સારી વ્યક્તિની કરવી જરૂરી છે. અચ્છી સંગતિ કી મહત્તા, તેમનું મહત્વ જરૂરી છે. વિનમ્રતા, તો નમ્રતાનો ગુણ કેળવવો જોઈએ. પરિશ્રમ, તો ઉદ્યમ, મહેનત, જીવનની અંદર ખૂબ જ પરિશ્રમથી જ તમારું જીવન છે તે નિરખે આવે છે. પ્રેમ, દયા, સ્નેહ, તો હરેક વસ્તુ માનવીના જીવન મૂલ્ય ગણાય છે અને હરેક માનવીની અંદર આટલા ગુણો તો હોવા જ જરૂરી છે. સંત કબીર 16वीं शताब्दी के कवि हैं. संत कबीर છે તે 16वीं शताब्दीના કવિ હતા. आपने हिंदू और मुसलमानों की उनकी गलतियों के लिए फटकारा है. સંત કબીરને હિન્દુ અને મુસલમાનની પોતાની જે પણ ભૂલ ભરેલી વાતો છે અથવા તો ભૂલ છે કે પોતાની જે પણ કંઈક પણ ભૂલચૂક છે તેને ફટકારા એટલે કે એના વિશે એને સમજણ આપી છે. दोनों को हिल मिलकर रहने का उपदेश दिया છે. કોઈ પણ જ્ઞાતિ કે જાતિ કે ધર્મનો ભેદભાવ રાખ્યા વગર હરેકને હળીમળી રહેવાનો ઉપદેશ આપ્યો છે. રહીમ છે. રહીમ કા પૂરા નામ હૈ અબ્દુલ રહીમ ખાન ખાના. વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન પૂછાશે એક વાક્ય કે રહીમ કા પૂરા નામ ક્યા હૈ? તો રહીમ કા પૂરા નામ હૈ અબ્દુલ રહીમ ખાન ખાના. આપ બડે ઉદાર और अनुभवी थे. उदार दिलना હતા અને અનુભવી વ્યક્તિ હતા. હિન્દી में आपने बोधप्रद दोहे लिखे हैं. એણે હિન્દીની અંદર બોધપ્રદ દોહાઓ લખ્યા છે. સંત તુલસીદાસ 16वीं शताब्दी के સંત કબીર છે એ 15वीं શતાબ્દીના હતા અને સંત તુલસીદાસ છે તે 16वीं શતાબ્દી કે પ્રસિદ્ધ રામ ભક્ત કવિ છે. તુલસીદાસની આપણે જોઈએ છે રામાયણ. તુલસીદાસ તો રામચરિત માનસ નામનો તેમણે ગ્રંથ લખેલો છે. તુલસીદાસ રામ ભક્ત કવિ હતા. તેમણે રામચરિત માનસ નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો એટલે કે રામાયણનો ગ્રંથ તેમણે લખ્યો હતો, જેમણે રામ અને સીતાનું ઉલ્લેખન કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત દોહાની અંદર આપણા જીવનની અંદર કેટલા ઉપયોગી ગુણો છે? તો પહેલું છે દાનપ્રિયતા, બીજું છે સંતોષનો ગુણ, ત્રીજું છે સમાનતાનો ગુણ, ચોથો છે અચ્છી સંગતિનું મહત્તમ, પછી પાંચમો છે વિનમ્રતા, છઠ્ઠો છે પરિશ્રમ અને સાતમો છે પ્રેમ. આ 7 ગુણો માનવના જીવનની અંદર બહુ જ ઉપયોગી જીવન મૂલ્ય ગણાય છે, જેનું નિર્દેશન આ દોહાની અંદર કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દોહાની સાથે સાથે આપણને ઘણી વાતો છે એવી કે જે તમને હું ટૂંકમાં એના સાર પ્રમાણે સમજાવતી જઈશ. तो संतों की वाणी सभी भारतीय भाषाओं से मिलती है. हमेशा કોઈ પણ સંત હોય છે તો તેની વાણી છે એ ભારતીય ભાષાઓ સાથે મળેલી છે. हिंदी में भी अनेक संतों की रचनाएं आज तो लोकप्रिय हैं. સંતો છે ગુજરાતી માતૃભાષાની અંદર લખતા હતા, સાથે સાથે હિન્દીમાં પણ પોતાના સંતોએ પોતાની રચના પ્રમાણે લોકપ્રિય ભાષાની અંદર પોતાનું ઉલ્લેખન બતાવ્યું છે. इस पाठ में कवि, रहीम और तुलसीदास के दोह दिए गए हैं.
આ પાઠની અંદર કબીર, રહીમ અને તુલસીદાસના દોહાઓ આપવામાં આવ્યા છે. એ સભી દોહે સરળ ઓર શિક્ષાપ્રદ है. આ બધા જ દોહાઓ સરળ છે અને શિક્ષાપદ એટલે કે છે કે જીવનની અંદર કંઈક અનેરું મૂલ્ય અથવા તો અનેરો કંઈક ઉપદેશ આપી રહ્યા છે. इनमें दान प्रियता, संतोष, समानता, सत्संग, विनम्रता, परिश्रम, प्रेम आदि जीवन मूल्यों का महत्व बताया गया. तो जीवनની અંદર કંઈક ને કંઈક એવું કંઈક એવા ગુણો છે એ કેળવવા જોઈએ જેનાથી આપણા જીવનનો એક અનેરો જે પ્રસંગ છે એટલે કહેવા માગે છે કે અનેરી જીવન જીવવાની મજા આવે છે. વિદ્યાર્થી મિત્રો, શબ્દાર્થ જોઈએ તો કુટુંબ, તો કુટુંબ પરિવાર, ખેર કુશલતા, નાદ आवाज, ध्वनि, कुसंग बुरी संगत, भुजंग सांप सर्प, नैनन आँखों में, हर्षे खुशी, कंचन सोना, मेघ मेघ, उद्यम परिश्रम, पौन पवन हवा, खान खाना सरदारों का सरदार अथवा तो एक उपाधि. આપણે અબ્દુલ રહીમ ખાન ખાના તો કે બધા જ કવિઓના સરદાર હતા. વિદ્યાર્થી મિત્રો, આપણી સાથે આ શબ્દાર્થ પણ એની સાથે સમાનાર્થી પણ આપવામાં આવ્યા છે. એ તો મેં તમને એક વિડીયોની અંદર આપ્યા છે. આપણે પહેલા દોહાની શરૂઆત કરીએ કબીરના. તો કબીરના દોહાની શરૂઆત કરીએ. સાંઈ ઇતના દીજીએ જામે કુટુંબ સમાય. हे प्रभु, साईं એટલે કોણ છે? ભગવાન છે. हे प्रभु, मुझे बस इतना ही अन्न और धन दीजिए जिसमें मेरे परिवार का निवारण हो जाए. साईं इतना दीजिए जामे कुटुंब समाए. हे प्रभु, मुझे बस इतना दीजिए जिससे अथवा तो इनसे, हे प्रभु मुझे इतना ही अन्न और धन दीजिए जिसमें मेरे परिवार का निर्वाह हो सके. मैं भी भूखा ना रहूं, साधु न भूखा जाए. न मैं भूखा रहूं और न कोई साधु फकीर मेरे दरवाजे से भूखा लौटे. तो कहे छे साईं इतना दीजिए जामे कुटुंब समाए. हे प्रभु, बस इतना ही अन्न और धन दे जिससे मेरे परिवार का निर्वाह हो और मैं भी भूखा ना रहूं, न मैं भूखा रहूं, न मेरे दरवाजे साधु और कोई फकीर दरवाजे से भूखा न जाए. विद्यार्थी मित्रों, परिवार एक बार दोहाने दोहरावीए छे. साईं इतना दीजिए जामे कुटुंब समाए. मैं भी भूखा ना रहूं, साधु न भूखा जाए. हे प्रभु इतना ही दीजिए जिससे, अथवा तो हे प्रभु मुझे इतना ही अन्न और धन दीजिए जिससे मेरे परिवार का निर्वाह हो. न मैं भूखा रहूं, न कोई साधु के फकीर मेरे दरवाजे से भूखा जाए. पहलो दोहो समझण आवी चुकी है. नंबर बीजो, बिना विचारे जो करे सो पाछो पछताय. काम बिगाड़े आपनो जग में होत हसाय. बिना विचारे जो करे એટલે કે છે કે જો વ્યક્તિ बिना सोचे समझे काम करता है वह बाद में पछताता ही है. काम बिगाड़े आपनो, वह अपना काम तो बिगाड़ता ही है. जग में होत हंसाए, दुनिया में उसकी हंसी उड़ाई जाती है. परिवार જોઈએ. बिना विचारे जो करे, जो व्यक्ति बिना सोचे समझे काम करता है सो पाछो पछताए, बाद में वह पछताता ही है. काम बिगाड़े आपनो, वह अपना काम तो बिगाड़ता ही है. जग में होत हंसाए, दुनिया में उसकी हंसी उड़ाई जाती है. कबीरा खड़ा बाजार में मांगे सबकी खेर. न कहूँ से दोस्ती न कहूँ से बेर. तो कहवा मांगे छे कि कबीरा खड़ा बाजार में, कबीर कहते हैं कि मैं बाजार में सबके लिए खड़ा होकर भगवान से सबकी खेर એટલે કે कुशलता मांगता हूँ. ना कहूँ से दोस्ती, सबकी भलाई के लिए प्रार्थना करता हूँ. मेरी न किसी से दोस्ती है, ना कहूँ से बैर, न किसी से दुश्मनी.
कबीरा खड़ा बाजार में, कबीर कहते हैं कि मैं बाजार में सबके सामने खड़ा होकर भगवान से सबकी खैर એટલે કે છે કે सबकी कुशलता और सबकी भलाई के लिए प्रार्थना करता हूँ। ना कहूँ से दोस्ती, નથી કોઈ સાથે મારે દોસ્તી, ના કહું से બેર, ન किसी से दुश्मन अथवा तो નથી કોઈ સાથે દુશ્મનાવટ। તો વિદ્યાર્થી મિત્રો, આપણને કબીરના દોહાની અંદર દરેક વિદ્યાર્થીને સમજાઈ ગઈ છે કે દરેક દોહાની અંદર કંઈક ને કંઈક સમજાવવામાં આવે છે કે ભગવાન પાસે એવું માંગો કે પરિવારનો ભરણ પોષણ થાય, પોતે પણ ભૂખો ન રહે અને કોઈ એના આંગણે આવેલો સાધુ અને ફકીર પણ ભૂખ્યો ન જાય। बिना विचारे जो के जिंदगी अंदर कोई पण એટલે એમ કહેવા માંગે છે કે કોઈ પણ કાર્ય આપણે વિચાર્યા વગરનું જો કરી નાખે ને તો શું પાછું પછતાય, પાછળથી પછતાવાનો વારો આવે છે। પોતાનું તો કામ બગાડે જ છે પણ જગમાં એની હસી મજાક ઉડાતી હોય છે। કબીરા ખાડા બજાર મેં માંગે સબકી ખેર, કબીર છે બજારની અંદર સબ ઉભેલા છે અને ભગવાન से બધા માટે કુશળતા માંગે છે। सबकी भलाई के लिए प्रार्थना करते हैं, કોઈની સાથે ને દોસ્તી પણ નથી, કોઈની સાથે દુશ્મનાવટ પણ નથી, છતાં પણ હરેકની કુશળતા માંગે છે। તો આ દોહાની અંદર પહેલો બીજો આ દોહા તમારે જાતે સમજેલા છો તમે તો એની સાથે સાથે આમાંથી ઘણા બધા પ્રશ્ન પણ પૂછાઈ શકે છે। તો પહેલા દોહાની અંદર આપણને ખબર જ છે કે बिना सोचे कार्य करने से क्या होता है, પહેલો પ્રશ્ન એવો નીકળે છે। તો એમાં પહેલો પ્રશ્નનો જવાબ એવો નીકળે છે આ ત્રણેય દોહાનું પેલું ગુજરાતી સમજાવી દો। સાईं इतना दीजिए जामे कुटुंब समाए, मैं भी भूखा ना रहूं, भूख साधु न भूखा जाए। हे प्रभु, મને ફક્ત એટલું જ અન્ન અને ધન આપજો જેનાથી મારા કુટુંબનો કે મારા પરિવારનો નિર્વાહ થઈ શકે। હું ભૂખ્યો તો ન રહું પણ કોઈ સાધુ કે ફકીર મારા દરવાજેથી ભૂખ્યો પાછો ન ફરે। બીજો દોહો છે बिना विचारे जो करे छो पाछो पछताए, વિચાર્યા વગરનું જે કાર્ય કરે છે અથવા તો કે જે વ્યક્તિ વિચાર્યા વગર કાર્ય કરે છે તે પાછળથી પછતાય છે। જે પોતાનું તો કામ બગાડે જ છે પણ દુનિયા તેની શું કરે છે, હસી કે મજાક ઉડાવે છે। નંબર 3, કબીર ખડા બાજાર મેં માંગે સબકી ખેર, કબીર કહે છે કે હું બજારમાં ઊભો રહીને ભગવાન પાસે સૌની કુશળતા ઈચ્છું છું, સૌની ભલાઈ માટે હું પ્રાર્થના કરું છું। નથી કોઈ સાથે મારે દોસ્તી, કોઈની સાથે નથી મારે મિત્રતા કે નથી કોઈની સાથે શત્રુતા કે દુશ્મનાવટ। તો દરેક વિદ્યાર્થી આ દોહા છે એ સમજ્યા છે। હજી વિદ્યાર્થી મિત્રો આની પાછળ રહીમ અને તુલસીદાસના 2 દોહાઓ એટલે કે છે કે બંને કવિના 3 દોહાઓ બાકી છે। કબીરના રહીમના 3 છે અને તુલસીદાસના 2 દોહાઓ છે। આપણે આગળના વિડીયોની અંદર જોઈશું। ધન્યવાદ।